હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દોસ્તો, ને હા મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરાય છે, ક્યારેક કટ થઈ જાય કંઈ જ નહીં કે ન કહેલા, હંમેશા એને મોજમાં ને મોજમાં જ રહેવું. તો ફાઇનલી આજે તો આપણે સવારના આવી ગયા. જો કે આપણે સવાર વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે આવીને તરત છે ને આપણે ખાતરને એવું નાખવાનું ચાલુ કરવાનું હતું ને એની પહેલાં આપણે એને 1-2 સોરવાના બાકી હતા, તો વરિયાળીના સોરતા હતા એમ. જોકે અમારે આ સાઈડ છે ને અમારે સોરવાનું કે, જોકે મારા પપ્પાની સાઈડ છે ને નીંદવાનું કે, તો વરિયાળી નીંદવાની હે એમ, અને અહીંયા આપણે એમ કે વરિયાળી સોરવાની સોરીએથી ને એમ. તો ત્યાં દાંતડી હોય ને અહીંયા સોર્યા હોય. જોકે તમને વ્લોગમાં પહેલેથી કહેતી જ આવું એમ. તો અમે છે ને ખાતર નાખવા માંડ્યા હતા, અને અડધે લગન ખાતર આપણે નાખી દીધું છે, અને પછી આપણે વ્લોગ આપણે ચાલુ કર્યો છે. જોકે તમે આ જોઈ શકતા હશે, આ ખાતરવાળા હાથ છે. તો વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો આવ્યો, એટલે આપણે છે ને ખાતરવાળા હાથ છે ને અત્યારે પાછો વ્લોગ આપણે ચાલુ કર્યો છે આજે. અને આજે અમારે બેને કંઈક જવાનું. ક્યાં જવાનું બેનછી? આ તો જો બંછી બેન, એ તો જો હમણાં કે આપણે એના વ્લોગમાં નહોતા લીધા, કારણ કે એને આવવાનું થતું નહોતું વાડીએ. જોકે અમારે બેન જ વધારે આવવાનું થાય. એને તો બેન બાને શું મળી નોકરી, તો એને જે નોકરી મળી ગઈ છે એટલે એને જોકે આજે જ આવી છે. બાકી જોકે અત્યારે થોડું ખાતર નાખો ને, હમણાં એને પાછું જવાનું છે ઘરે, કારણ કે ત્યાં જવાનું છે આંગણવાડી એમાં. તો અત્યારે વહેલા હઠ આવતા રહ્યા છીએ ને પછી હવે નાખીને તરત પછી એને જવાનું ત્યાં ગામમાં નોકરી કરે, ત્યાં જોકે આંગણવાડીની. તો અમે જો ખાતર નાખતા ફટાફટ નાખી દઈએ ને એટલે એને પાછું જવાનું ઘરે. તો ઘણા દિવસો પછી એ બેન બા છે વાળી ને બેન કંઈક બોલ ને પણ એમ કે હું બોલું એમ કે હું એને બોલાવવાનો પ્રયત્ન કરું ને એ બોલતી નહીં. જો તો અમે તો જો કે બેન ઓછો વ્લોગ હારે બનાવવાનો થાય, કારણ કે વાડીએ મારે વધારે આવવાનું થાય, એને ઓછું આવવાનું થાય. બે હારે તો હોવી જ નહીં. આખો દીધો એ ઘરનું એને ન ખૂટે ને મારે વગડાનું ન ખૂટે એમ. તો કામ તો જો કે અમારે એટલું હોય જ છે. અને વિડીયો જોવાનારના બધાને એમ થાય કે આ નવરા પડ્યા વિડીયો ઉતારે, પણ જો આવી રીતે કામ કરતાં કરતાં વ્લોગ ઉતારવાનો હોય ને બેનજી, આપણે કેવી નવરેશ હોય કેરી હોય જ નહીં. અને આજે તો અમારે ને કથા જોવા જવાનું. આજે અમારે કથા, જો કે ઘણા બધાને જો કે એવું હાલતું જ હોય બધાને, ઘણા બધાને ઘરે પણ કથા એવું હાલતી હોય એમ. પણ આમેય જોવા જાવ ને આમેય જોયું બધે ઘરે નહીં. તો આજે આપણે જવાનું એક કથા જોવા બપોર પછી. તો આગળ પાછા વ્લોગમાં બના રહીજો, કથા આગળ બતાડીશું પાછા નહીં. અને આ વરિયાળી મેં ખાતર નાખ્યું એ તમને દેખાડવાની તો રજી. આપણે આ વાડીએ તો આપણે વ્લોગ ઉતાર્યો જ નહીં. જો તો આ છે અમારી વરિયાળી, અને હવે આપણે ખાતર નાખવાનું ચાલુ કરો. ના વરિયાળીનું સાધન નવું, જો ખાતર નાખવાનું હોય ને તમને દેખાવાનું રહી ગયું રે બેનછી ઘડીક. એને જો ઉતાવળ ભાઈ રે, તો જો આવા ઠેલકા લાય તાર પાસે દેખાડ, મારી પાસે નહીં દેખાય. તો આવી રીતે જો પર્સ, જો કે મેં આમ તો પર્સ કે દી ના ટીંગાડતા શરમ થાય. જો કે આમ બહુ એ હવા ન કરતા, આમ સાદી રીતે રહેવાનું. હવા બધાને કરતા આવડે પણ કરવી નહીં. નહીં કરવી પડે કે ના જે કે ક્યારેક ક્યારેક કરવી પડે એમ કે. તો જો આ રીતના ખાતર નાખવાનું છે. જો આવી રીતે ખાતર નાખતા જ આવી ને આપણો વિડીયો પણ ચાલુ જ છે. ખાતર નાખવાનું સાધન સારું જાય, રીત ઠેલામાં ભરી ભરી નાખવાનું છે. તો વરિયાળીમાં છે ને વારો છે પાણીનો, તો પાણી આવવાનું છે એટલા માટે વરિયાળીને ખાતર નાખવાનું. આગળ પાછા વ્લોગમાં બને આજે બપોર આજે તમને કથામાં લઈ જવાના, જોકે દેખાડીશી. તો હાલો પાછા વ્લોગમાં આગળ બનાવી. તો જો આમને પણ પર્સ ટીંગાડ્યું છે મસ્ત લાગો પર્સમાં. જો એ પણ પર્સ ટીંગાડી, જો કે અમારા નહીં પણ એમ હે ને બીજા પાસે ભાડા ને તો મંગાયા છે. અહીંયા છે આપણે ખાતરની થેલી. બેનછી બેન ખાતર નાખી નહીં થાય લો. તો હાલો ખાતરની ઠેલી આપણે તોડવાની છે ભાઈ. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે ખાતર નાખીને સીધા આપણે આવી ગયા હતા આ વાડીએ. ને આ વાડીએ આવીને હે ને અમારે રચકો વાઢવાનો હતો. તો આપણે આવીને હે ને રચકોને એવું વાઢ્યું. જો કે 3-4 ગાંઠી રચકો વાઢ્યો છે, કારણ કે આજે છે ને કથામાં જવાનું. જો કે મેં હવે કીધેલું હતું
તો અહીંયા તમને આ વાડીનો હે નજારો બહુ દેખાડ્યો જ નહીં. હમણાં આપણે વ્લોગ અહીંયા ઉતાર્યો જ નહીં ને નજારો પણ આપણે દેખાડ્યો નહોતો. તો હાલો તમને અહીંનો નજારો થોડોક છે ને દેખાડી દઉં. તો જો મસ્ત મજાની જાહેર જો આવડી થઈ છે અત્યારે. અને અહીંયા છે એડા પેડા છે બધા કાઢેલા, જો કે આપણે કઢાય જ નહીં. અહીંયા ઓલી વાડીથી લાવીને અહીંયા સીધા આપણે નાખી દીધા. તો આવો કંઈક છે અમારી વાડીનો નજારો. તો આપણું ફ્રોડ છે ને અંદર પડ્યું છે ઢાળિયામાં હે જો. તો આવું કંઈક અમારી વાડીનો નજારો છે અહીંયા. અને આપણી ભેંસ ઓલી સાઈડ બાંધી છે. હાલો તમને એ સાઈડ દેખાડું. તો આ સાઈડ ઉકેડો ને એવું બધું છે. અને અહીંયા જો ભેંસું ને હે ને બાંધવા રાતે ટાઈડ ન હોય ને એટલે એ હાટું જો અહીંયા રજકો આપણે વાઢીને એટલો નાખ્યો. અને ઢોરાને નાખવાની સાયર પડી છે બધી. તો અહીંયા જે રાતે છે ને ભેંસુને અંદર બાંધી એટલે ટાઈડ ન હોય ને એટલે જો પેક કરેલું. અને આ સાઈડ જો દિવસે છે ને બહાર બાંધી દેવાની. તો અત્યારે તો આપણે 2 જ ભેંસું છે. આ 2 આપણી ભેંસું છે. અને જો અત્યારે ઢોરાને પય અને નીણ એવું નાખી દીધું છે. અને પાડુડા 2 જો સામેની સાઈડ છે. અને અહીંયા જો કુંડી ને નળી ને પાણી ને બધું જો અહીંયા આવે. તો અત્યારે તો પાણી બધું અંદર ખાતરામાં વહી જાય. જો કે અમારે ખાતરો કે એના કુંડે જો ખાલી છે, આપણે ભરતા નહીં કારણ કે અત્યારે નળી પાણીની આવે છે ને એટલે. તો આવે બદુડા પણ ખાઈ છે જો. અને આ સાઈડ ઢોરા બાંધાની માં જેઠીમના હે, જો કે અમારા નથી. તો આ સાઈડ એ બધા જોયું ભેંસુની બધું અહીંથી નીમનું છે બધું. અને આ સાઈડ જો અમારી છે અહીંથી ના ખાટલો ને ઢાળ્યું ને એવું. તો આજે મસ્ત મજાની તમને વાડીનો નજારો કેવો છે ને એ દેખાડી દીધો. તો અહીંયા જો મારું ફ્રોડ પહેર્યું છે. અને આ છે અમારું બાઇક. જોકે તમે જોયેલું દેશે વ્લોગમાં. અને આ છે ઉતા હે ફોન લઈને જો આમાં, કારણ કે ઘરે જવાનું છે, કામ થઈ ગયું છે. અને આજે થોડુંક વહેલા થઈ કરી નાખ્યું હતું કારણ કે હજુ ઘરે નાવાનું બાકી છે. નહીં પૈસે પાસ જઈશું ખાઈ બહીને નહીં પૈસે આપણે કથામાં જવાનું છે. તો આ એમ કે છે પહેલાં ઘરે કથા એ બંધ કરો પછી કથામાં જાઓ એમ. એટલે જસ્ટ અમસ્તા કે. તો આપણું ફ્રોડ ને એવું અહીંયા છે. અને હાલો હવે આપણે જવાનું છે હવે ઘરે. તો આગળ પાછા વ્લોગમાં બના રહેજો. તો મળીશું ઘરે નહીં ધોઈને પછી જવાનું આપણે કથામાં. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે સીધા પાછા, જો કે આપણે જોવા જવાનું હતું કથા, પણ કથા જોવા જવાનું મુહૂર્ત નહોતું. તો સીધા આપણે આવતા રહીએ છીએ વરિયાળે પાવા. જો કે પાવા એવું નહોતું ને પાવર આવતો હતો એટલે. તો અમે પાછા જઈશું એમ તો કથામાં જવું જ છે ઘડીક રહીને. તો થોડીક વાર આપણે પાણી વાળવાનું છે ને પછી આપણે જવાનું છે કથામાં. તો જો આવીને તો આપણે પાણી આ ધોરીએ સડાઈ દીધેલું બધા એમ જો પાણી જાય. તો પાણી એટલું ફૂલ આવે ને તો 4-5માંથી રાખવું પડે કારણ કે બહુ વધારે થઈ જાય 2માં હોય તો. તો સવારે આપણે આમાં ખાતર નાખ્યું હતું ને ખાતર નાખીને પાછું ઉતાર બપોર પછી પાવર આવવાનો હતો ને તો પાવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો આ સોરિયા છે ને આમ પણ પડ્યા હતા એટલા સેટે. તો મેં કીધું હાલો લઈ જવું ઉપર ને આપણે નાકું પણ વાળવાનું છે. અમે હેપી જોવાય હે તડકો પણ એટલો ને આપણે નવા કપડાં પણ પહેરી વાળા હતા ને આપણે જવાનું હતું ને અચાનક અહીંયા આવવાનું થઈ ગયું. તો હાલો અહીંથી પાછું આપણે ઘડીક રહીને જવાનું છે ઓલી વાડીએ. તો ત્યાં પણ જીરું દેખાડીને પણ ત્યાંથી આપણે જવાનું ઘરે. તાકા આગળ પાછા બ્લોગમાં બની રહીજો. મિત્રો તો ફાઇનલી અત્યારે સીધા આવતા રહી છીએ વાડીએ. ને વાડીએથી ના બંસી બેન છે ને વાડીએ હતા કારણ કે પાવાનું થોડુંક હતું એટલે ને પાવ ગઈ હતી ના એ પાવાનું હતું કે ખાતર નાખવા ગઈ એમ કે એને ના આવડતું એમ મને ના આવડતું એમ ના આવડતું એમ એને પાતા ના આવડતું એમ કે. તો અહીંયા જો એમાં વાડીએ સીધા આવતા રહે. વાડીએ સીધા અહીંયા પાછા બીજી વાડી છે ત્યાં આવતા. અહીંયા હાથ પગ ધોઈ અને પાછો જવાનું આપણે કથામાં. કથામાં જવાનું ને
તો આપણા કથામાં જવાનું છે તમે પણ આગળ રહીજો, તમને પણ કથા દેખાડશું, આગળ દેખાડશું ને બેનસી જોઈવી અમે આગળ વ્લોગમાં. જો કે બધા હોય એટલે શરમ થાય પણ તોય આલો કથા થોડી ઘણી બતાવી દઈશું. તો આગળ પાછા વ્લોગમાં બના રહીજો. એમાં જાવી છીએ અત્યારે બે દેરાણી જેઠાણી અહીંથી વાડીએથી ને સીધા કથામાં ઘરે જઈશું ને તો મોડું થઈ જાય એટલા માટે. તારો બેનથી જઈશું. चिंता बिघन विनाशिनी ए माड़ी कमला ए सनी सकल विष हखी तू हंस वाहिनी एमा दुर्गे તું દે એને કહેવાય. ધ્યાનથી સાંભળજો, કથા કોને કહેવાય? જેમાં બેસવાથી જીવનની વ્યથાઓ દૂર થઈ જાય એને ભગવાનની કથા કહેવાય. કથામાં જવાથી ટેન્શન વધી જતું હોય એને ધક્કો ન ખાવો, અહીં ગીર્દી થાય. કથા સાંભળ્યા પછી બાપુ વ્યથા ન જાય તો એ નકામું નહીં. આપણે ત્યાં તો કેવા પદો બેટા ભેરવી કરજો, ભેરવી કરજો. આપણે ત્યાં નરસિંહ મહેતાનું બહુ પ્રસિદ્ધ પદ છે. શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પ્રમાણે એને સંત કહીએ, એ આપણે એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પ્રમાણે એને સંત કહીએ. ડોક્ટરની દવા ખાવાથી, ડોક્ટર હોય એની દવા ખાવાથી દર્દ ન જાય તો. લો મિત્રો, તો ફાઇનલી આપણે કથામાંથી પાત્ર આવી ગયા છીએ ઘરે. હું ને બંસી. જો કે આજે વાડીએ જવાનું નથી, આજે સાસુમાં ગયા છે ભેંસું દોવા માટે અને એમ આ બે ઘરે છીએ. જો કે રસોઈ બનાવવાની એટલે. તો બંસી બેન શું કરે છે? આટા મારે. તો બંસી બેન એ ખીચડીની મૂકી છે. આવો. આપણે રસોઈ બનાવવાની છીએ. ના હું બનાવું. જોકે ફાઇનલી આપણે ઘરે ગઈ ગયા હતા. આપણે વ્લોગ બંધ કર્યો હતો ને પાછો અત્યારે ચાલુ કરી દીધો, કારણ કે દુકાને ઘરે ગઈ ગયા હતા એટલે પાછા જવું પડ્યું બંધ કરીને. તો બંસી બેન હવે રોટલી બનાવવાનું ચાલુ કરીને આપણે શાક વઘારવાનું. તો જો બંસી બેન લોટ બાંધે છે અને નાસ્તો કરતી જાય. જો પડખે ભાગની કોથળ્યું છે. જો લાડવા ખાન તો કંઈક ગણ કરે. તો જો અહીં લાડવો પણ ભાંગીને મીકો હે, અડધો ખાધો હે. અને આપણે આ ટમેટાનું આજે શાક બનાવવાનું, સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. અને જો અહીં ખીચડી સુલે થાય છે. જો હળહળી. તો આ કંઈક છે આપણા ઘર. જો તમે બધા પૂછો ને બ્લોગમાં કે ઘર તમારા, તો આ છે આપણા ઘર. જો કે તમે જોયા દેશે એની પહેલાંના વ્લોગમાં. આ સાઈડ છે રૂમ. જો તો આમાં અમારા માન ભાભી રહે ને આમાં અમારા હાઉની રહે. જો અહીંયા બધામાં સેજુબેન તો ટીવી જ જોતા હોય. તો ટીવી ચાલુ છે અત્યારે. અને સેજલબેન અમારે ટીવી જોવે હુતા હુતા. જો સેટીમાં. લે પૈસી કે ગલોપતા બેન કરતા સાવ. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આપણો કેવો લાગ્યો બધાએ શેર કોમેન્ટ કરજો કે કેવો વ્લોગ છે એમ. અને હા હે હા, જો બંસી બેન એમ કે અમારા ગામની કથા કેવી એમ કે. જો બંસી કે હું ન કહેતી. તો કથા તો આપણે બહુ સાચી લીધી નથી વચ્ચે. જો કે જો ત્યાં ફોન લઈને બેસી તો ઓપન એમ થાય કે આ ફોન લઈને કથા સાંભળે એમ. પણ આપણે થોડો ઘણો બ્લોગ ઉતાર્યો હતો ત્યાં બહુ સાચો. બાકી અમને તો બહુ રસ આવી ગયા. આપણે રોજ જવાનું હોય
કથા સાંભળવા માટે, કારણ કે કથા સાંભળો ને તો ઘરે કથા એ ઓછી થાય નહીં બેન છે? જો બેન છે આઈને જો એટલે જાય આ કથામાં જાય ને તો ઘરે કથા એ ઓછી, જો કે બધાને થાય તી હોય, અમારી થાય ક્યારેક એવું ન હોય, પણ ઓછી થાય એમ સાંભળવી ને તો. એટલે હે ને બધા કથા સાંભળવા જાય જો અમારા ગામના જે હોય નહીં બેન છે, એટલે તમારા ઘરે કથા એ થોડીક ઓછી થાય એમ. જો કે એવી તો નાની મોટી તો થાય જ તે તોય, પણ થોડીક ઓછી થાય એમ નહીં બેન છે. તો અમારા ગામના જેટલા છે ને બધા કાલથી કથા સાંભળવા જાય છે. બહુ બધા ઝાઝા લોકો નથી, અડધા લોકો જાય, બહુ ઝાઝા નથી જતા. તો જેમ બને ને એમ કથા સાંભળવા જવું. જો કે 9 દિવસ છે, આપણે બહુ ઝાઝેથી તો જવાનું છે નહીં, એટલે કથા સાંભળવા જવું, કારણ કે થોડુંક મગજમાં ઉતરે ને તો ઘરે કથા એ ઓછી થાય એમ. હા જો બેન છે કે એવું બહુ ન કહેશો, જીવન સફળ થઈ જાય છે. તો જો કે સારું જીવન સફળ થાય તો એમ, પણ જવું જરૂરી છે. જો કે બહુ મોટા વધારો એમ, નાના ઓછા હોય તો અમને બેન આમ શરમ થાય કે નાના બહુ હે નહીં, પણ તોય જવું. ભલે આપણે નાના હઈ પણ કથા સાંભળવા જવું એટલે ખબર થોડીક પડે તો ઘરે કથા એવું ઓછી થાય. તો હાલો પાછા આપણે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા કોમેન્ટ કરવાનું ન ભૂલતા જ. તો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં.